વેલકમ ફ્રેન્ડ્સ, પલક આઈએએસ એકેડમીમાં આપનું સ્વાગત છે. એક વારંવાર પૂછાતા પ્રશ્નો જે હાઈકોર્ટ ડીવાયએસઓ મેઇન્સ પર છે, આજે આપણે સંપૂર્ણ ડિસ્કશન એ પ્રશ્નો ઉપર જ કરવાના છીએ. બટ થોડી ઘણી હાઈકોર્ટ ડીવાયએસઓ પ્રિલિમ્સને લઈને બી ડિસ્કશન કરી લઈશું. એની અંદર જે રિપીટેડ ક્વેશ્ચન છે, ઓલરેડી આપણે હાઈકોર્ટ ડીવાયએસઓ પ્રિલિમ્સના હવે એન્ડિંગ તરફ છીએ. લગભગ થોડા દિવસોમાં એક કોર્સ કમ્પ્લીટ થઈ જશે. જો કે મેં જેમ તમને કીધું હતું એમ જેટલું કમિટમેન્ટ હતું એ પ્રમાણે કરતાં આપણે ઓલરેડી વધારે આપી ચૂક્યા છીએ. પણ અહીંયા આજે આપણે જે ડિસ્કશન કરવાના છીએ એ તમામ ડિસ્કશન આપણું હાઈકોર્ટ ડીવાયએસઓ મેઇન્સને લઈને છે. એટલે સૌથી પહેલાં આપણું ફોકસ હાઈકોર્ટ ડીવાયએસઓ મેઇન્સના જેટલા પણ પ્રશ્નો છે એની ઉપર રહેશે. અગર જો ઓનેસ્ટલી આપણે વાત કરીએ, ઓનેસ્ટલી ડિસ્કશન કરીએ તો સૌથી વધુ જે પ્રશ્નો પૂછાયા છે એ સિલેબસ પર પૂછાયા છે. કે સર સિલેબસની અંદર તો બે જ ટોપિક લખેલા છે કે ભાઈ આમાં તો આટલું જ લખ્યું છે, જનરલ ઇંગ્લિશ એન્ડ જનરલ નોલેજ. ઓકે, તો એક તો આની ડિસ્કશન કરીશું કે સિલેબસની અંદર શું શું છે. એક વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે સર જે તમારી મેઇન્સની બેચ સ્ટાર્ટ થવાની છે એ ક્યારે? અને એક પ્રશ્ન છે કે સર મેઇન્સની જે બેચ છે એ ફ્રી છે કે પેઇડ છે? તો એક સવાલ તમારો આ થઈ જાય. ઓકે, તો આજે મોસ્ટ ઓફલી આપણું 3 બાબતો પર ડિસ્કશન ચાલશે. એમાં હું તમને બહુ ઓનેસ્ટલી કહી દઉં કે જે ફ્રિકવન્ટલી વારંવાર પૂછાય છે એ પ્રશ્ન આ છે. પ્રિલિમ્સ કરતાં મેઇન્સમાં સિલેબસને લઈને ઘણી બધી દુવિધા છે. પ્રિલિમ્સમાં તો તમને કદાચ સિલેબસ વિસ્તારથી આપી દીધો છે કે ભાઈ સ્પોર્ટ્સ કરવાનું છે, કરંટ અફેર કરવાનું છે, ઇન્ડિયન જિયોગ્રાફી, ઇન્ડિયન હિસ્ટ્રી, આની ઉપર ફોકસ કરવાનું છે. પણ અહીંયા આપણી પાસે લખ્યું છે જનરલ ઇંગ્લિશ અને જનરલ નોલેજ. એટલે આને લઈને જે આજે કંઈ પણ સમસ્યા છે એને આપણે સમાધાન કરી લઈશું. જેમ કે હું વાત કરીશ તો 100 માર્કની તમારી મેઇન્સ આવશે અને એની માટે તમને સમય આપવાના છે 3 કલાકનો. અને 3 કલાકના સમયની અંદર ઘણું બધું લખવાનું છે. તો જ્યારે લખવાનું હોય ને ત્યારે આપણી આંગળી લોખંડ બની જવી જોઈએ. એટલું લખશો ત્યારે કોઈ એક્ઝામ ક્વોલિફાઈડ થશે. કારણ કે માનીને ચાલજો કે જો તમારે ક્વોલિફાઈડ થવું છે તો 100 માંથી 75 માર્ક્સ જોઈશે. બરાબર, આ એક અંદાજિત માર્ક છે. બાકી ડિપેન્ડ કરે છે કે પેપર કેવું છે. આની કરતા અપ પણ જઈ શકે છે ને આની કરતા લોઅર પણ આવી શકે છે. પણ અગર આગળના વર્ષની કમ્પેરમાં જોઈએ તો હું તો કહું ટોપરના જે માર્ક છે એને લાવવાની ટ્રાય કરો. ક્લિયર? બાકી કોઈ ફિક્સ નથી. ડિપેન્ડ કરે છે કે આ વખતના કેન્ડિડેટ કોણ છે, એ ડિપેન્ડ કરે છે કે પેપરનું લેવલ કેવું છે. હું અગાઉથી એની ઉપર કોઈ ટિપ્પણી કરી શકું જ નહીં. કારણ કે અને એ સવાલ પૂછવો બી ના જોઈએ સર કેટલાય મેરિટ અટકશે. કારણ કે પેપરનું લેવલ શું છે અને કોણ કોણ સ્ટુડન્ટ છે, કેવી રીતના એને એટેમ્પ કરેલું છે એની ઉપર ડિપેન્ડ કરે છે. એટલે એ તો રિઝલ્ટમાં જ ખબર પડે. બાકી તો એ ઘણા બધા સ્ટુડન્ટ ક્વેશ્ચન પૂછતા હોય છે. એક એ સવાલ તો હોવો જ ન જોઈએ. બીજું કે તમે એક વસ્તુ સમજો કે 50-50 માર્કના 2 પોર્શન છે. સિલેબસ તમારી પાસે છે અને સિલેબસ અમારી પાસે છે. એમાં આટલું જ લખ્યું છે. હવે કોઈ સ્ટુડન્ટ એમ કે સર શું સિનોનિમ જ પૂછાશે? તો એનો કોઈ જવાબ નથી. શું સર એન્ટોનિમ જ પૂછાશે? તો એનો કોઈ પણ જવાબ નથી. શું સર વોઇસમાંથી ક્વેશ્ચન પૂછાશે? એનો બી જવાબ નથી. એક વસ્તુ તમે સમજો કે પેપર મેં કાઢ્યું હોત ને તો હું પેપર આપી દેત. જનરલ ઇંગ્લિશ લખ્યું છે તો જનરલ ઇંગ્લિશમાં જે પણ આવતું હોય એને મેઇન્સ માટે રેડી કરવું જોઈએ. શું કામ ચાન્સ આપો? હા, એક વસ્તુ છે કે પ્રાયોરિટી બેઝ આપી દો. પ્રાયોરિટી બેઝ તમને કેવી રીતના ખબર પડશે? જેમ કે તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જુઓ, મતલબમાં હાઈકોર્ટ ડીવાયએસઓના ક્વેશ્ચન પેપર જુઓ. હાઈકોર્ટ જેટલી પણ મેઇન્સની એક્ઝામ લઈ રહી છે એના તમે મેઇન્સના પેપર ઓબ્ઝર્વ કરો અને એને ફોકસ કરો કે ભાઈ હાઈકોર્ટ છે એ કયા ટાઈપ્સના ક્વેશ્ચન જનરલ ઇંગ્લિશની અંદર બનાવી રહી છે. પણ બીજું પોસ્ટ જોવાની કે કઈ પોસ્ટ છે એ પ્રમાણે એનું લેવલ હશે. પછી બેલીફ મેઇન્સના પેપર જોઈને હાઈકોર્ટ ડીવાયએસઓ મેઇન્સની પ્રિપરેશન કરશો તો લેવલ થોડુંક હાઈ હશે. સમજી ગયા? તો એક તમારી ઈ બાબત છે, એને ખાસ ધ્યાન રાખવાની છે. અને અગર જો આપણે હાઈકોર્ટ ડીવાયએસઓની પર્ટિક્યુલરલી વાત કરવા જઈએ
તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરની જો વાત કરું તો જનરલ ઇંગ્લિશ છે ને એમાં એને પણ હું બે ભાગમાં ડિવાઈડ કરી શકું. જેમ કે આગળના વર્ષના પેપરની અંદર એક એસે પૂછી લીધા છે, એક તમને શોર્ટ નોટ્સ પૂછી લીધી છે, એક તમને ગુજરાતી ટ્રાન્સલેટ પૂછી લીધું છે અને એક તમને પૂછી લીધો છે રિપોર્ટ. જો આપણે પ્રીવિયસ યરના મેઇન્સના ક્વેશ્ચન પેપરને જોઈએ તો તમને એની અંદર આટલું જોવા મળશે. બીજું જે છે એમાં ડુ એઝ ડાયરેક્ટેડ છે અને ડુ એઝ ડાયરેક્ટેડની અંદર એમાં પણ ઘણા બધા ડિવિઝન છે. જેમ કે એની અંદર તમને પૂછેલું છે સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, બરાબર, પછી નાઉન પૂછેલા છે, એડજેક્ટિવ ફોર્મ પૂછેલા છે. એક પોર્શન એવો છે આખો અને એક પોર્શન આખો એવો છે કે જેમાં તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલું છે અને આની અંદર પણ ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચન છે જે ગ્રામર બેઝ છે. ક્લિયર? પણ ઓવરઓલ તમે જોવા જાવ તો માર્ક્સના વેઇટેજ પ્રમાણે આ પાર્ટ વધારે છે, જ્યારે ડુ એઝ ડાયરેક્ટેડના પાર્ટને તમે સ્કીપ કરી શકો નહીં, કારણ કે આ જીપીએસસી મેઇન્સ નથી. આગળના મેરિટને ઓબ્ઝર્વ કરશો તો 50% ઓફ મેરિટ જાય છે. એટલે એક પેપરમાં તમારે એવો ટાર્ગેટ રાખવાનો છે કે 70 to 80% માર્ક લાવવાના. તો એની માટે સૌથી પહેલા તો શું કરવું પડશે? પ્રિલિમ્સનો જે બેઝ છે એ એકદમ ક્લિયર હોવો જોઈએ. એટલે તો હું વારંવાર કહેતો હતો કે આપણો જે ફ્રી બેચ ચાલે છે, તમે અગર પેઇડ નથી કરી શકતા તો ફ્રી બેચના તો તમે લાભ લઈ જ શકતા હતા, ખાલી તમારે સમય આપવાનો હતો. તો બેઝ કમ્પ્લીટ કરો. જે આપણે પ્રિલિમ્સના કોર્સની અંદર બેઝ તૈયાર કરાવ્યો છે ને, એટલી મહેનત તમને અહીંયા ઓછી થશે ડુ એઝ ડાયરેક્ટેડમાં. સરે જોજો, ગજેરા સરે લગભગ તમને બધું જ ચલાવ્યું છે કે કેવી રીતના સેન્ટેન્સને એટેમ્પ કરવા, અગર એરર વાળા પ્રશ્નો પૂછે છે તો કેવી રીતના કરવા, બરાબર. લગભગ તમામ બાબતો એ લેક્ચરની અંદર ડિસ્કશન કરી છે. તો પ્રિલિમ્સ તમારો બેઝ બનાવવા માટે હતી. તો ઘણા સ્ટુડન્ટ એવું વિચાર્યું છે કે ભાઈ પ્રિલિમ્સ તો થઈ જશે ને, એટલું તો મારું જીકે છે ને, પણ મેઇન્સમાં આવશો ત્યારે 2 મહિનામાં તમે કેટલું શીખશો? અગર માની લો કે પ્રિલિમ્સના સમયે તમારો આ બેઝ પાક્કો છે તો તમને આમાં કોઈ ઇશ્યુ નહીં આવે, માનીને ચાલજો. અને અચ્છા, અહીંયા રિપોર્ટ પૂછી લીધો છે, એસે પૂછી લીધો છે, ટ્રાન્સલેટ પૂછી લીધું છે, તો ક્યાંય એવું તો નથી લખ્યું ને કે લેટર નહીં પૂછે, બરાબર? ક્યાંય એવું તો નથી લખ્યું ને કે કોમ્પ્રિહેન્સિવ નહીં પૂછે, કંઈ પણ આવી શકે. હા, એક આપણે એવો અંદાજો મૂકી શકીએ કે ભાઈ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પ્રમાણે આપણે જોઈએ તો જે શબ્દો એની અંદર છે એને થોડીક પ્રાયોરિટી વધારે આપી શકીએ. અધરવાઇઝ કોઈ બાબત સ્કીપ ના કરી શકીએ. માની લો કે રિપોર્ટની જગ્યાએ લેટર પૂછી લીધો, કંઈ પણ બની શકે છે. પર્ટિક્યુલર એવું તો નથી લખ્યું કે તમે રિપોર્ટ જ પૂછાશે, વિઝિટ નહીં પૂછાય, એવું તો કશું નથી લખ્યું. તો આ બધી બાબતોને પહેલા તો ફોકસ કરો, પછી પ્રિપેરેશનમાં ઉતરો. આડે ધડ દે ધનાધન પ્રિપેરેશન કરવાથી મેઇન્સ નહીં થાય. થોડુંક સ્માર્ટ વર્ક કરો. અચ્છા, એ સ્માર્ટ વર્ક અગર તમે જાતે પણ કરી શકો છો જો તમારી આવડત હોય તો, અને એ સ્માર્ટ વર્ક તમે કોઈ પણ કોચિંગમાં જોડાઈને પણ કરી શકો છો. કારણ કે અહીંયા અમે શું કરીશું કે આટલા ટોપિકથી તો અવેર કરાવીશું જ, પણ કોઈ ટોપિક છૂટી ન જાય એની પણ અમે ધ્યાન રાખીશું. તો સૌથી પહેલો પાર્ટ તો આ થઈ ગયો. એક 50% નો જીકે નો પોર્શન છે અને જીકે ના પોર્શનને અગર તમે ઓબ્ઝર્વ કરશો, ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો, તો એની અંદર ડિફરન્ટ ટાઈપના 3 પોર્શન જોવા મળશે. એમાં એક જે જીકે નો પોર્શન છે ને, એની અંદર પ્રશ્નો તમારા હિસ્ટ્રી, પોલિટી, સમજી ગયા, સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમી, કોઈ વિષય બાકી રહી જાય તો હોય તમે જોઈ લેજો. આની અંદરથી લગભગ એણે 15 ક્વેશ્ચન પૂછવાની ટ્રાય કરી છે. એક પોર્શન તમે ઓબ્ઝર્વ કરશો તો નેક્સ્ટ યરના મેઇન્સના ક્વેશ્ચન પેપરમાં કરંટ અફેર બેઝ છે. આખો જે એક પોર્શન છે એ કરંટ અફેર બેઝ છે. અને એક પોર્શન અગર તમે ઓબ્ઝર્વ કરશો તો તમને જોવા મળશે કે એની અંદર 20 માર્કનું તો એરિથમેટિક પૂછેલું છે. તો હવે તમે સમજો કે પ્રિલિમ્સમાં તમારો આ બેઝ પણ કમ્પ્લીટ હોવો જોઈતો હતો. આ તો માની લો કે મોટા ભાગના એટેમ્પ કરી શકશે ને કરંટ ઉપર પકડ હશે તો આ બી એટેમ્પ કરી શકશે, પણ જે પોર્શન મહત્વના છે એ એક એરિથમેટિક છે અને એક છે તમારો ઇંગ્લિશ, જનરલ ઇંગ્લિશનો આ પોર્શન. સમજી ગયા? ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે
આ એક એમ કહી શકાય કે કઠોર પરીક્ષા કહી શકાય, કારણ કે જ્યાં અંગ્રેજીને 50 માર્કનું વેઇટેજ છે અને એમાંય ખાસ કરીને અમુક સ્ટુડન્ટ એરિથમેટિકનું નામ સાંભળીને ભાગી જાય છે. જોકે આમાં ભાગવા જેવું કંઈ નથી. એરિથમેટિક એક વખત શાંતિથી સમજશો ને તો તમને આઈડિયા આવશે. લગભગ 40 થી 45 લેક્ચર તો આપણે પ્રિલિમ્સમાં કરાવી દીધા છે અને એકદમ શોર્ટ રીતના. અને એવી જ રીતના હવે જે નેક્સ્ટ પ્લાનિંગ છે એ હું હમણાં તમને ડિસ્કશન કરીશ. બટ અહીંયા એરિથમેટિકમાં તમારું એક વસ્તુ ધ્યાન રાખજો, જે જનરલી પ્રશ્ન પૂછાય છે ને એ અહીંયા પૂછાય છે. એટલે ફ્રિકવન્ટલી જે આપણને પ્રશ્ન આવે છે એ આવે છે કે સર શું આમાં મેથડ લખવી જરૂરી છે? તો હવે હું તમને અહીંયા એક જવાબ આપીશ કે સિલેબસની અંદર કોઈ પણ પ્રકારની એવી પર્ટિક્યુલર સૂચના નથી લખી, બરાબર, કે તમે મેથડ નહીં કરતા. પણ જ્યારે ડિસ્ક્રિપ્ટિવ પેપર હોય ત્યારે મારું એવું માનવું છે કે આન્સર જ્યારે ડિસ્ક્રિપ્ટિવમાં આવતો હોય ને ત્યારે મેથડ દર્શાવો કે તમે કઈ મેથડથી આન્સર લાવો છો. સમજી ગયા? કારણ કે એક વસ્તુ તમે સમજો, જ્યારે 10 તમને ક્વેશ્ચન પૂછવાના છે અને એક ક્વેશ્ચનનો 2 માર્ક્સ છે, તો હું એરિથમેટિક, તમે અગર પ્રિલિમ્સમાં જોડાયા હશો તો તમને આઈડિયા જ હશે, લાઈવ સેશન એટેમ્પ કરતા હશો તો પણ આઈડિયા હશે કે વિધિન 30 સેકન્ડની અંદર તમે આન્સર લાવી શકો છો. પણ શું એ આન્સરના 2 માર્ક્સ તમને મળી જશે? આન્સર તો સાચો જ હશે, નો ડાઉટ, બટ એના 2 માર્ક્સ મળવા એની માટે મેથડ જરૂરી છે. અને એ જે મેથડ છે એ આપણે મેઇન્સના કોર્સની અંદર 1 by 1 સ્ટાર્ટ કરીશું. એટલે એનું તો આખું એક અલગ જ પ્લાનિંગ છે, એની બી હમણાં હું ડિસ્કશન કરીશ. પણ જે જનરલી આપણને અને તમને જે પ્રશ્નો થયા છે અને અમારા સુધી જે પ્રશ્નો આવ્યા છે એનું આ જ સોલ્યુશન હોઈ શકે, બીજું કંઈ નહીં. બાકી સિલેબસ તમારી પાસે છે, એ જ અમારી પાસે છે. 2 શબ્દો લખ્યા છે તો આ 2 શબ્દને ઓબ્ઝર્વ આપણે કઈ રીતના કરી શકીએ? તો એની માટે એક બેટર છે કે ભાઈ આ વેમાં આપણે પ્રિપેરેશન કરી શકીએ. આટલી પ્રિપેરેશન થઈ જાય પછી આપણે કંઈ બાકી નથી રાખવાનું. જ્યાં સુધી મેઇન્સના 10-15 દિવસો બાકી ના હોય ને ત્યાં સુધી આની સિવાય બી પ્રિપેરેશન કરવાની. જેમ કે મેં તમને કીધું ને કે આમાં તમને કોમ્પ્રિહેન્સિવ આવી શકે છે, તમને લેટર રાઇટિંગ પૂછી શકે છે, તો કંઈ બી પૂછી શકે છે. તો એકાદી એવી પ્રેક્ટિસ પણ આપણે કરી લેવી જોઈએ, બરાબર. બાકી આપણે જે કોર્સ છે એની અંદર તો બધું તમને કરાવીશું જ, પણ ફોકસ પહેલા આની ઉપર, આ પૂરું થઈ જાય પછી નવી બાબતો પર. ઓકે, તો આ રીતના તમે એક આખો સિલેબસ છે એને ડિફાઇન કરી શકો અને સિલેબસ વાઇઝ પ્રિપરેશન કરી શકો. ક્લિયર? ત્યાર પછી જે પૂછાતો સવાલ છે વેન, મતલબ સર આ બેચ ક્યારે શરૂ થશે? તો બેચ 15th ઓક્ટોબર 2021 અને એનો જે ટાઈમ રહેશે એ ટાઈમ રહેશે 7 PM to 8 PM, સોરી 9 PM. કારણ કે લગભગ, અચ્છા આની સિવાયનો કોઈ પણ સમય હોઈ શકે છે, પણ 7 PM to 9 PM કન્ફર્મ છે. અને એમાં 2 લેક્ચર રહેશે, 1 અવરના 2 લેક્ચર રહેશે. એમાં એક જનરલ ઇંગ્લિશ પર રહેશે અને એક જે લેક્ચર છે એ આ પોર્શન ઉપર રહેશે. જનરલ ઇંગ્લિશની અંદર તમને શું કરાવવામાં આવશે? તો હું અહીંયા બહુ સ્પષ્ટતા કરી દઉં છું. પ્રિલિમ્સના જે રેકોર્ડેડ ક્લાસ છે એને તમારે ડુ એઝ ડાયરેક્ટેડ તરીકે જોઈ લેવાના છે. અને જે મેઇન્સનો પોર્શન છે, ખાસ કરીને આ પોર્શન અને આની સિવાયના જે અન્ય ટોપિક છે એની તમને અહીંયા પ્રેક્ટિસ કરાવવામાં આવશે લાઈવ સેશનમાં જ. લાઈવ સર સાથે ઇન્ટરેક્શન પણ કરી શકશો. અને એવું નથી કે આના પ્રશ્નોની પ્રેક્ટિસ નહીં થાય, આના પ્રશ્નોનું સોલ્યુશન પણ વચ્ચે વચ્ચે એક લેક્ચર આપણે એનો પણ લેતા જઈશું. ક્લિયર? અને આ છે આની ઉપર તો ડેઇલી બેઝિસના જે લેક્ચર છે એ આવશે, ડેઇલી લેક્ચર આવશે. એક લેક્ચર આમાંથી હશે જ કમ્પલસરી. કારણ કે પહેલા આપણું પ્લાનિંગ એવું છે કે જે એરિથમેટિકની રીતો છે ચેપ્ટર વાઇઝ, બરાબર, એ મોસ્ટ ઓફલી એરિથમેટિકની ચેપ્ટર વાઇઝ રીતો તમને લખાઈ દઉં કે ભાઈ 3-4 જે રીતો આવતી હોય એને લખી લો. કોઈ પણ એક્ઝામ્પલ આવે એ રીત પ્રમાણે ગણવાનું. મોસ્ટ ઓફલી જે હાઈકોર્ટ ડિવાઇસોના લેવલ પ્રમાણે છે એ. બીજું, આની માટે પણ આપણી પાસે સ્પેશિયલ પ્લાનિંગ છે કે ભાઈ આની માટે 25 ક્વેશ્ચનના ફોર્મેટ એક દિવસ નહીં ને એક દિવસે તમને આપી દેવામાં આવશે. 25 યા 30 જે નક્કી કરીએ અને એ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરીશું અને તમે પછી એને યાદ રાખવાની ટ્રાય કરશું. મતલબમાં લખીને સોલ્વ કરવાનું છે, બીજું કંઈ નહીં.
એની માટે આપણી એપ્લિકેશનમાં એક આખી સિસ્ટમ ડેવલપ કરેલી છે, બરાબર, કે જેમાં તમને એ તારીખનું અસાઇનમેન્ટ મળશે, તમે એને લખશો, સબમિટ કરશો, ચેક થશે, રિપીટ મળી જશે. ઓકે, એટલે એ પ્રમાણેનું એક આખું પ્લાનિંગ છે. તો એક આપણી કન્ડિશન પૂરી થઈ ગઈ. 15 ઓક્ટોબર યાદ રાખી લેજો. હવે આપણે આવી જઈએ ફીસ પર, કે આ બેચ પેઇડ રહેશે, બરાબર. ફ્રી બેચ આપણે ઓલરેડી કવર કરી ચૂક્યા છીએ. તમે કોઈને બી પૂછી શકો છો. ફ્રી એટલે તદ્દન ફ્રી, ખાલી તમારે અમારા સમય પ્રમાણે જોડાવાનું હતું, બરાબર. બાકી એ બેચ આપણે પ્રિલિમ્સની પૂરી થઈ ગઈ છે. હવે જે પેઇડ બેચ છે એ મેઇન્સ માટે છે. અચ્છા, અહીંયા પણ તમારી માટે અત્યારે અગર તમે જોશો તો વર્તમાનમાં આની ફી 5,555 રૂપિયા આવશે. ક્લિયર? અગર અત્યારથી તમે પરચેસ કરો છો તો તમને ફાયદો શું થશે ખબર? પ્રિલિમ્સના તો તમે 101 લેક્ચર જોઈ જ શકશો, પ્લસ એની સાથે સાથે તમે મેઇન્સના જે કોર્સ છે એમાં પણ જોઈન્ટ થઈ શકશો, કે જ્યારથી 15 ઓક્ટોબરથી મેઇન્સની બેચ શરૂ થઈ છે એને પણ તમે જોઈન્ટ કરી શકશો. ક્લિયર? તો એક આની પર પણ ફોકસ કરી લેજો કે પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેને જો તમારે અત્યારથી પરચેસ કરી લેશો તો પણ ફાયદામાં છો. અહીંયા હું ચલો તમને બીજી એક રાહત પણ આપી દઉં છું કે જે લોકો આજના દિવસથી, મતલબમાં આજથી જ્યારથી લેક્ચર અપલોડ થાય છે અને જેણે 5,555 ફી ભરેલી છે, બરાબર, એ લોકોને ધ્યાનથી સાંભળજો, એ લોકોને જ ખાલી, એની પહેલા વાળાને નહીં, બરાબર, એની પહેલા વાળા નહીં, એની પછી વાળાને, મતલબમાં જે લોકોએ 5,555 રૂપિયા પેઇડ કરેલ છે એ લોકો ખાલી ફીનો જે રિસિપ્ટ છે, ફીની રિસિપ્ટ એને સાચવીને રાખશે. માની લો કે તમે મેઇન્સના આધારે આ કોર્સ પરચેસ કર્યો છે અને તમારી પ્રિલિમ્સ ક્વોલિફાઈડ નથી થઈ, તો શું 5,000 રૂપિયા ફેલ જશે? નહીં જાય. એમાં હું તમને બે કન્ડિશન આપું છું કે એક આપણો જે જનરલ ક્લાસ 3 નો કોર્સ છે, બરાબર, જો તમારી પ્રિલિમ્સ નહીં થાય તો, શબ્દને સાંભળી લેજો, જો તમારી પ્રિલિમ્સ નહીં થાય તો જનરલ ક્લાસ 3 નો જે રેકોર્ડેડ કોર્સ છે એમાં તમને ફ્રીમાં એડમિટ આપી દઈશું, ફ્રીમાં. અને સાથે સાથે જે આપણો જીપીએસસી નો કરંટ અફેરનો કોર્સ છે એમાં પણ ફ્રીમાં એડમિટ આપશું. પણ ક્યારે? હાઈકોર્ટ ડીવાયએસઓ ની પ્રિલિમ્સનું રિઝલ્ટ આવ્યા પછી. અને એ રિઝલ્ટમાં તમે ક્વોલિફાઈડ નથી થતા, તમે અહીંયા 5,555 પેઇડ કરી દીધા છે, તો બહુ સ્પષ્ટતાથી જોજો. અને એની સાથે હું તમને સાયન્સ એન્ડ ટેકનો કોર્સ પણ ફ્રીમાં આપી દઈશ, એટલે તમારા ફેલ નહીં જાય. ખાલી એક વખત આને તો ઓબ્ઝર્વ કરજો, એક એક કોર્સની 5,000 રૂપિયા ફી હોય. આ તો ખાલી શું છે કે જે લોકો જોડાયા જ છે એને ખબર પડે કે ભાઈ 1-2 નું લેવલ ખરેખર શું હોય છે. એની માટે તમે એક સાયન્સનો કોર્સ ઓબ્ઝર્વ કરજો. બાકી બધાની તો ઓલરેડી ફી આવી છે એટલે એ તો કદાચ નહીં પોસિબલ થાય. પણ જેણે 5,555 આજની તારીખમાં, મતલબ આજ પછીથી જે લોકો પેઇડ કરે છે, જે લોકોએ પણ હાઈકોર્ટ ડીવાયએસઓ માટે 5,000 કરતા વધુ ખર્ચ કરેલ છે, એ તમામને આ સુવિધા મળશે. કે અગર માની લો કે હાઈકોર્ટ ડીવાયએસઓ પ્રિલિમ્સનું રિઝલ્ટ આવે છે અને એ પ્રિલિમ્સના રિઝલ્ટમાં તમારાથી ક્વોલિફાઈડ નથી થતું બાય ચાન્સ, તો તમને આ 3 કોર્સ આપી દેવામાં આવશે જ્યારે રિઝલ્ટ આવે એના 1-2 દિવસમાં જ. ક્લિયર? એટલે તમારી ફી ત્યાં વસૂલ થઈ જશે. અને જોઈ લેજો, એક એક કોર્સની 5,000 રૂપિયા ફી છે, બરાબર, એ કોર્સ તમને આપી દેવામાં આવશે. ઓકે? અને આની 1 યર વેલિડિટી છે, આની જીપીએસસી 1-2 પ્રિલિમ્સ સુધી વેલિડિટી છે, અને આની 3 મંથની વેલિડિટી વાળો જે કોર્સ છે એ તમને આપવામાં આવશે. ઓકે? તો એક તો તમારી માટે આ સુવિધા થઈ ગઈ કે ભાઈ તમે કોઈ પણ કારણોસર છો ફાયદામાં. બીજું કે અગર આજે 5,555 પેઇડ કરો છો તો તમને પ્રિલિમ્સના 105 સમથિંગ લેક્ચર છે એ મળી જશે રેકોર્ડેડ બેઝ પર. ક્લિયર? તો એ તો તમારું ક્લિયર જ છે. ઓકે? તો 105 લેક્ચર જેટલા આપણે લઈ લીધા છે હાઈકોર્ટ ડીવાયએસઓ પર, એ પણ તમને મળી જશે. અચ્છા, લેક્ચરમાં ખાસ કરીને જે ફાયદો થવાનો છે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને, કારણ કે આપણે એને અંગ્રેજી શબ્દો શીખવવાની ટ્રાય કરીએ છીએ કે ભાઈ કેવા અંગ્રેજી શબ્દો આવે તો તમે એને ઓબ્ઝર્વ કરી શકો, તમે એને લખી શકો, કયા કયા અંગ્રેજી શબ્દોને ફોકસ કરવાના છે,
પ્રિલિમ્સમાં મેં એ ધ્યાન રખાવ્યું છે અને મેઇન્સમાં પણ આપણે એ જ ધ્યાન રખાવાના છીએ. તો એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? હવે મારા ખ્યાલથી તમને કોઈને કંઈ પ્રશ્ન નહીં હોય તો આટલી જે બાબતો છે એને તમે ખાસ ફોકસ કરીને રાખજો. અને અગર તમને કંઈ પણ ઇસ્યુ હોય છે, દાખલા તરીકે તમારી એપ્લિકેશનનો ટેકનિકલ ઇસ્યુ હોય, બરાબર, અથવા તો તમારે કોર્સ પરચેસ કરવો હોય, તો એક વસ્તુ ધ્યાન રાખજો, આના પર વોટ્સઅપ જરૂરથી કરજો. 7383327575 આની ઉપર ખાસ તમે વોટ્સઅપ કરજો. વોટ્સઅપ કરશો એટલે તમને આખી પેમેન્ટ મેથડ સમજાવવામાં આવશે. સમજી ગયા? અને એ પેમેન્ટ મેથડ પ્રમાણે તમે પેમેન્ટ કરી શકો છો. એટલે તમને કંઈ પણ ઇસ્યુ હોય તો આ વોટ્સઅપ નંબર છે આપણો, એની ઉપર વોટ્સઅપ કરી દેજો. અધરવાઇઝ ક્યારેય બી ફ્યુચરમાં કોઈ પણ ટેકનિકલ ઇસ્યુ આવે છે તો ઓનલી વોટ્સઅપ, કોલ નહીં. ઠીક છે? વોટ્સઅપ કરી શકો છો ને વોટ્સઅપ થ્રુ તમને તમામ માહિતી મળી જશે. તો પેઇડ કેવી રીતના કરવાનું છે, કોર્સમાં એન્ટર કેવી રીતના થશો, તમામ બાબતની માહિતી. ઓકે? તો તમે આ નંબર એક નોટ કરી શકો છો અને નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અધરવાઇઝ કંઈ પણ ઇસ્યુ હોય તો તમે એપ્લિકેશનમાં જાઓ, ત્યાં ચેટ બોક્સ છે, ચેટ કરશો, સીધું એ ચેટ હું જોઈ લઈશ. ક્લિયર? તો એને પણ તમે જોઈ શકો છો. અને બીજું કે જે તમામ કોર્સ છે, આપણો આખો કોર્સ એ પલક આઈએએસ એપ્લિકેશન પર રહેશે. તો તમે આને બી ડાઉનલોડ કરી લેજો એક ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ. અને જો તમને તમારા લાયક કંઈ પણ માહિતી મળે તો રિવ્યૂ બી આપી દેજો. બરાબર? તો એક પલક આઈએએસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. કારણ કે આપણા 2 સેશન હોય છે. એક એપ પર આવશે સેશન તમારું અને એક ઝૂમ પર આવશે. તો ઝૂમ બી હોવું જરૂરી છે. તો એપ અને ઝૂમ બંને પર આપણા સેશન હોય છે. તે પણ તમે ડાઉનલોડ કરી લેજો. આપણી ટેલિગ્રામ ચેનલ છે, એની બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એને પણ તમે જોઈન્ટ કરી લેજો. ડેઇલીના સ્કેડ્યુલ આ તે બધું ત્યાં તમને મૂકવામાં આવશે અને એ પ્રમાણે તમે જોઈન્ટ કરી શકો છો. ઓકે? તો મળીએ નેક્સ્ટ. જય હિન્દ, જય ભારત.